બોડેલીના આંગણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામધૂમથી સંપન્ન। પુષ્ટિમાર્ગના પ્રવર્તક વૈષ્ણવોના પ્રાણ પ્યારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આજથી 547 વર્ષ પહેલા ભૂતલ પર થયું। તેઓ શ્રીના પ્રાગટ્યનો હેતુ દૈવી જીવનના ઉદ્ધાર માટેનો છે। તેઓ શ્રીએ ત્રણ વખત ભૂતલ પર પરિક્રમા કરી શ્રી પ્રભુથી હજારો વર્ષ ખોટા પડેલા દૈવી જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરી શરણે લીધા અને શ્રી પ્રભુની સેવા કરવાનો અધિકાર આપ્યો। એવા ઉદાર ચરિત્રવાન શ્રી વલ્લભનો પ્રાગટ્ય મહોત્સવ આજે બોડેલીના આંગણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં વલ્લભ કુળના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પ્રણયકુમારજી મહોદય શ્રી જનન સહિત પધાર્યા। સવારે 5:30 વાગે શ્રી દ્વારકાધીશ મંદિરથી પ્રભાત ફેરી શ્રી વલ્લભના ધોળ કીર્તનના ગાન સાથે નીકળી બોડેલીમાં ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પરત પહોંચી, જ્યાં પુષ્ટિધ્વજ લહેરાવવામાં આવ્યો અને પુષ્ટિ ભક્તિ ગીતનું ગાન થયું। સવારે 10:30 કલાકે શ્રી પ્રભુ સોનાના પારણે ઝૂલ્યા અને રાજભોગમાં શ્રી પ્રભુને તિલક થયા, જ્યારે સાંજે 6 કલાકે પરમ ભગવદીય આશાબહેન રાજેન્દ્ર કુમાર શાહના હોળી ચકલા સ્થિત નિવાસ સ્થાનેથી શ્રી વલ્લભની નિશ્રામાં બેન્ડ વાજા, વિક્ટોરિયા અને આતશબાજી સાથે કીર્તન ગાન સહિત કેસરી અને પીળા વસ્ત્રોમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જે બોડેલીના રાજમાર્ગો પર ફરી ત્યારે એક અનેરું આકર્ષણ ઊભું થયું। શ્રી વલ્લભને તિલક કરવામાં આવ્યા, ધોતી ઉપરણા કરવામાં આવ્યા। શોભાયાત્રામાં વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા। શોભાયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી, જ્યાં શ્રી પ્રભુના કેસરી ઘટામાં મોતીના બંગલામાં અતિ ભવ્ય, દિવ્ય અને અલૌકિક દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા। છેલ્લે વૈષ્ણવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય મહાપ્રસાદ લઈ વૈષ્ણવો કૃતાર્થ થયા અને આનંદે વાગોળતા ખૂબ જ આનંદ ઉત્સાહિત થયા હતા। આવી જ રીતે પરમ ભગવદીય વૈષ્ણવ લાલાભાઈ પટેલના ઘરે પણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી। રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી।